તો રાજકોટમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ છે। લાતી પ્લોટ વિસ્તારમાં શંકાસ્પદ એનાલોગ પનીરનું ઉત્પાદન ચાલુ છે। ફોર્ચ્યુન કારખાનામાં શંકાસ્પદ પનીરનું ઉત્પાદન ચાલુ હોવાના આક્ષેપ થયા છે। આક્ષેપ બાદ લાતી પ્લોટ પહોંચી આરોગ્ય વિભાગની ટીમ। ફોર્ચ્યુન કારખાનામાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી। ટીવી9ના અહેવાલ બાદ હરકતમાં આવ્યું તંત્ર। શંકાસ્પદ પનીરના જથ્થા અંગે તપાસ માટે પહોંચી ટીમ। અધિકારીઓએ આવવા છતાં કારખાનું ખોલવામાં આવતું નથી। કારખાનાને અંદરથી તાળું મારી દેવાયું છે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જે પ્રકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે અને હમણાં જ આરોગ્ય પ્રધાન એ ટીવી9 સાથે વાતચીતમાં કહી રહ્યા હતા કે ક્યાંય કોઈ પણ જગ્યાએ બનતું હશે તેને ચલાવી નહીં લેવાય। આપ જણાવો કે આ કારખાનામાં શું આક્ષેપ લાગ્યા છે, કેટલા મોટા જથ્થામાં અહીં પનીર બનતું અને આરોપ શું છે? અક્ષય, ટીવી9ની ટીમ આજે સવારે લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ જે ફોર્ચ્યુન પનીરનું કારખાનું છે ત્યાં પહોંચી હતી। જો કે ત્યાંના કર્મચારી છે તેમને પોતાના કારખાનાનો દરવાજો છે તે ખોલ્યો ન હતો। સૌથી મહત્વની બાબત છે કે અહીં અંદર શંકાસ્પદ પનીર હોવાની શક્યતા છે અને તેને જોતા જ જે ટીવી9ની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને તેમના દ્વારા પણ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। પરંતુ હવે જ્યારે આરોગ્ય વિભાગની ટીમ છે તે પહોંચી છે અને તેમના દ્વારા પણ તપાસ હાથ ધરવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે દરવાજો છે તે ખોલવામાં આવી રહ્યો નથી। આપણી સાથે આરોગ્યના જે ફૂડ ઇન્સ્પેક્ટર છે, આપણે તેની સાથે કહીશું, સર, આ જે ફોર્ચ્યુન પનીર છે તેનો પૂર્વ ઇતિહાસ શું છે અને આજે ત્યાં શક્યતા છે પરંતુ કારખાનું ખોલવામાં આવી રહ્યું નથી? આજે જે પેઢી છે એ ઉત્પાદક પેઢી જ છે। હમણાં જ ગઈ વખતની આપણે ડ્રાઈવ જે દિવસથી શરૂ કરી લાસ્ટ મંથ જ, તો ત્યારે પણ એ પેઢીને સીલ કરવામાં આવી હતી અનહાઇજેનિક કન્ડિશનને આધારિત, અને પેઢીને કન્ડિશનલ જે વહીવટી ચાર્જ છે ને નોટિસે આપી હતી ને એના ખુલાસા બાદ એમને સીલ ખોલી આપવામાં આવ્યું હતું। અને ત્યાર પછી આપણે આજે ફરી પાછા આવેલા છીએ તો એ લોકોનું અંદરથી બંધ લાગે છે। એટલે ખોલતા નથી, શું લાગે છે કે શંકાસ્પદ જથ્થો હશે એટલે ખોલતા નથી? મે બી શંકાસ્પદ જથ્થો હોય કાં કોઈ એક જનસમૂહને જોઈને પણ ઘણી વખત માણસને ડર હોય। હવે શું કાર્યવાહી કરવામાં આવશે આગળ જતાં આપણે જોઈએ છીએ। હમણાં ખોલી પ્રોટોકોલ પ્રમાણે પ્રોટોકોલ પ્રમાણે પ્રોટોકોલ પ્રમાણે કોઈ વ્યક્તિ આ રીતના ખોલે નહીં આરોગ્યની ટીમમાં તો શું કાર્યવાહી તમે કરશો? આપણે પ્રયત્ન કરીએ છીએ એમને સંપર્ક કરવાનો, ખુલી જશે। એટલે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તે કહી રહ્યા છે કે જે તેમનો સંપર્ક છે તે કરવામાં આવી રહ્યો છે। સૌથી મહત્વની વાત છે કે ટીવી9ની ટીમ છે તે પહોંચી હતી અને તે સમયે જ જે કારખાનાના જે કર્મચારીઓ અંદર હતા તેમને આ પોતાનું કારખાનું છે તે ખોલ્યું ન હતું। ત્યારબાદ જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે જે કર્મચારી છે તે એવો પણ દાવો કરી રહ્યા હતા કે અંદર તે છેલ્લા 6 મહિનાથી આવી રહ્યા છે, બીજા જે ફૂડ પ્રોડક્ટ છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે। એનાલોગ પનીરને લઈને તેની પાસે કોઈ માહિતી નથી। જરૂરથી પનીરનો શંકાસ્પદ જથ્થો છે તે અગાઉ અહીં મળ્યો હતો અને તેને કારણે જ હવે શક્યતા છે કે હજુ પણ એનાલોગ પનીર છે તે અહીં તૈયાર થયું હોઈ શકે છે અને તેના માટે જ આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી છે। પરંતુ જે પેઢીના સંચાલકો છે તેમના દ્વારા અંદરથી લોક મારી દેવામાં આવ્યું છે, કર્મચારીઓ પણ અંદરની તરફ જતા રહ્યા છે અને હવે આરોગ્ય ટીમને પણ કોઈ દાદ ન દેતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। હવે વહીવટી પ્રક્રિયા છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। જોવાનું રહેશે કે જે પ્રકારે ભૂતકાળમાં અહીંથી એનાલોગ પનીર છે તે મળી આવ્યું હતું તે જ પ્રકારે પનીરનો કોઈ શંકાસ્પદ જથ્થો છે કે કેમ તે એક તપાસનો વિષય છે। અને જો ત્યાં જથ્થો નથી અને તેમના દ્વારા પનીરનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે તો કારખાનાના સંચાલકો છે તે શા માટે તાળું મારી રહ્યા છે, શા માટે ઢાકપીછોડો કરી રહ્યા છે, શા માટે તેઓ મીડિયા અને આરોગ્ય વિભાગ છે તેની સામે આવી રહી નથી, તે એક મોટો સવાલ છે। હવે તેને લઈને જ તપાસ થવી એટલી જ જરૂરી છે। આરોગ્ય વિભાગ દ્વારા હવે જે સૌપ્રથમ જે કારખાનાના જે સંચાલકો છે, કારણ કે અહીં અત્યારે જે અંદર કર્મચારીઓ કામ કરી રહ્યા છે ને તે દાવો કરી રહ્યા છે કે તેઓ ખીરું બનાવવાનું કામ છે તે કરી રહ્યા છે, પરંતુ અંદરની તરફ જે ફ્રીજ રહેલા છે તે ફ્રીજમાં આ પનીરનો જથ્થો હોય તેવી પૂરી શક્યતા છે અને તેના આધારે જ આરોગ્ય વિભાગની ટીમ છે તે પણ પહોંચી છે। ત્યારે જોવાનું રહેશે કે હવે આરોગ્ય વિભાગની તપાસમાં શું સામે આવે છે। જે અધિકારીઓ છે તે પહોંચ્યા છે ત્યારે સંચાલકોનો સંપર્ક કરવાની કોશિશ છે તે કરવામાં આવી રહી છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે ને ત્યારબાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે કે અંદર એનાલોગ પનીર મળ્યું છે કે કેમ। હવે
સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે શહેરમાં આ એક કારખાનું નહીં પરંતુ અનેક કારખાના છે તે એનાલોગ પનીરના ધમધમી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા ભૂતકાળમાં પણ અનેક ડ્રાઈવ છે તે કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ વહીવટી પ્રક્રિયા છે, વહીવટી ચાર્જ છે તે ચૂકવી અને જે તે પેઢીના સંચાલકો છે તે ફરી એકવાર તેનું ઉત્પાદન છે તે શરૂ કરી દેતા હોય છે. ત્યારે હવે આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે તે જોવાનું રહેશે. ક્યારે જે સંચાલકો છે તે આ તાળું ખોલે છે અને આરોગ્ય વિભાગની ટીમ અંદર પહોંચી અને આ સમગ્ર મામલે કયા પ્રકારની તપાસ કરે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. જી અક્ષય. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. લાતી પ્લોટ વિસ્તારમાં આ કારખાનું ઝડપાયું છે કે જ્યાં શંકાસ્પદ એનાલોગ પનીરનું ઉત્પાદન ચાલુ હોવાની વાત છે. શંકા એટલા માટે જાય કારણ કે જેવા મીડિયાકર્મીઓ ત્યાં પહોંચ્યા, જેવા આરોગ્યની ટીમ ત્યાં પહોંચી કે તુરંત જ એ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા, કોઈને અંદર પ્રવેશવા દેવામાં નથી આવી રહ્યા. તો પછી અંદર એવું શું છે કે જે છુપાવવામાં આવી રહ્યું છે? એનાલોગ પનીરનો જથ્થો અહીં મોટી માત્રામાં હોય તેવી શંકા ચોક્કસ છે અને એના આધારે જ્યારે ટીમ પહોંચી તો તેના દરવાજા ખોલવામાં ના આવે. ત્યારે હું બહારગામ હતો, આવ્યા હતા તે દિવસે જ હું બહારગામ ગયો હતો. આ ફ્રીજમાં પનીર છે? પનીર છે? એના માટે હું કાંઈ તમને માહિતી જોઈ તો લ્યો. હું કાંઈ ન કહી શકું એને. માલિકને આવવા દો, માલિક આવે પછી. હું નોકરી કરું છું, હું ન ખોલી શકું. તો જે વ્યક્તિ ત્યાં આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પનીર બનાવવાની પ્રોસેસમાં જોતરાયેલા છે તેઓ કહી રહ્યા છે કે માલિકને આવવા દો, હું કંઈ ન કહી શકું. એટલે ક્યાંક અહીં શંકા ચોક્કસ જઈ રહી છે. જે રીતે આરોગ્ય પ્રધાને હમણાં જ TV9 સમક્ષ વાતચીતમાં કહ્યું કે કોઈને પણ જે લોકો આ પ્રકારનું પનીર બનાવતા હશે તેમને છોડવામાં નહીં આવે. ત્યારે રાજકોટમાં ખૂબ મોટી માત્રામાં આ ફોર્ચ્યુન કારખાનામાં પનીરનું ઉત્પાદન થતું હોય, એનાલોગ પનીરનું, તેવી આશંકાઓ છે.